So good morning. ગુડ મોર્નિંગ જય માતા જય દ્વારકાધીશ. ટાઈમ થઈ ગયો. અમારા બ્લોગમાં સ્વાગત છે. જો જો શર્ટ નાખે હીરો આમ જો જો હવે તૈયાર થાય નોકરી જવાની મોડું જાર્યા કરતા હોય આમ જો પણ એટલું બધું હોય છે એટલે આટલું બધું હોય નાખવું પડે કોમર કે નાખવું પડે જો કે શું કે ચાલો કહીશ સો મેં ત્યાં અગરબત્તી કરતી હતી માતાજીની સેવા પૂરી હતી જય ચાવણ માતાજી હારું કરી દેજો પ્રેમમાં લક્ષ્મીના બોચર માતા શીખો સેવા પૂજા કરી દીધી ગઈ છે બહારનો નજારો કહીશ તમે જોઈ શકો છો અત્યારે સવારના 7:30 સારું કરજે મળી જોગણી મેની આરતી થઈ જશે ગાઈસ દાદાણી હે દાદા પેલું કરજો હોનું બીજું જો ખાવા ખાતા ઝઘડ કરતા વધારે મોટે વાતો તો કહી છે જો અમારે તો અવની જેના પપ્પા ને બધા હોઈ જ રહ્યા હજુ 8:20 સુમિતને ફોન આવી ગયો પોકી ગયા નોકરી જો ઉઠ્યા ત્યારે ખરાબ ઉઠાડવું હવે ચલો મેં પણ ચા પી લીધી ઓય ગુડ મોર્નિંગ તો જો 8:20 થઈ બતાવો સુમિતને એ પહોંચી છે નોકરી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જો આપણે ઉઠી ગયા મસ્ત મજાનું ગુડ મોર્નિંગ બી થઈ ગયું અને હવે બ્રશ કરી લીધું કારણ કે પીવાની છે ચા કારણ કે ઊંઘ હજુ જતી નહીં કારણ કે રાત્રે મોડા ઊંઘતા હતા 8 વાગી ગયા હતા એક માતાજીનું લાઈવ પ્રસારણ ચાલતું હતું જેટાવાડી મેરણીમાંનું એ જોતા હતા એમાં 8 વાગી ગયા મસાલી મસ્ત ગરમા ગરમ રોટલી બનાવે છે બનાવે એટલે આપણે 4 રોટલી ગુડ મોર્નિંગ હવે આપણે મસ્ત બ્રશ કરી લીધું ને હવે 4 રોટલી તૈયાર થઈ જાય તો હવે 4 રોટલી આપણે ખાઈ લઈએ અને દવા બી 4 રોટલી ખાવી તો આવી જાઓ ચલો ચાલે રોટલી ખાવા તો કેમ નહીં ઉઠ્યું એટલે કેટલા વાગે નીચે ચાલવા જતી ચાલી રહી પછી સુમિત કોમલ જીયા નોકરી ચાલે આવી જોગિંગ કરવા જતી નીચે જોગિંગ કરે કે પાણી ભરવા પાણી ભરવા તો જઈને પછી બીજી વાર જઈએ સારું ચાલો મિત્રો ચા પી લઈશું હવે ચા પી લીધો પહેલી વાર એવું તો મોટો પછી ચા બનાવું ને મને હા કાંઈ વાંધો નહીં. ચલો ચલો ભાઈ ચલો ભાઈ મસ્ત અમારા ઘરે કારણ કે જુઓ ભોલેનાથની આરતી જોરદાર થાય જય ભોલેનાથ કારણ કે આરતી આપણા ઘરે જ મસ્ત સંભળાય જય શિવ શંકર જય ભોલેનાથ કારણ કે મિત્રો આરતીનો લાવો અમને ઘરે બેઠા જ મળી જાય બધા માતાજીની આરતી અમને મસ્ત ઘરે સંભળાઈ રહી જય માતાજી ગાઈસ તારા બનાવ્યો છે આપણે શીરો કારણ કે વાગી જાય છે 10:30 મસ્ત મસ્ત શીરો હોય ચલો ગાઈસ ખાવો તો આવી જાઓ મારી માતાજી
ટાઈમ થઈ ગયો આપણે નોકરી જવાનો, કારણ કે સીટનો બી ફોન આવી ગયો. વાગી જશે 11:15. તો ચલો હું જાઉં ઠંડી. જાઓ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે સરખેજથી આપણે નીકળી ગયા, હવે જશું ઘરે, કારણ કે આજે રાત્રે જવું છે મારે ભાવનગર. ભાઈને આવી ગયા ગામડેથી, તો ભાઈને લઈને આપણે જવાનું છે ભાવનગરની જોડે ગારિયાધર. ચલો વિડીયોમાં બને રહેજો. પપ્પા નોકરીથી જઈને ગયા, ભાઈ ફોન જોવે ને પપ્પા જોવે ટીવી ને અહીંયા મમ્મી શાક સમારતી હતી. ને અહીંયા કોમલ ભાભી બી. તમે શું કરો? શાકની તૈયારી કરીએ. એવું? કચરો નાખી દો ને થોડો. હમ. હા, મને નાખી દો મમ્મી. નહીં કચરો. ને અહીંયા માતાજી વિડીયો થઈ ગયા. મમ્મી બનાવશે હવે અહીંયા રોટલી શું થયું. કુવા કરવાનું તો કોઈ અને અહીંયા આજે પપ્પાનો વારો આવી ગયો એટલે પપ્પા બનાવે છે. ને શાક બનાવો પપ્પા તમે? હમણાં શાક તીખું ખાધું નહીં બરાબર. એવું ચટપટું બનાવ. પેલી વખતે બનાવી તો તમે યાદ હે પપ્પા? તમે બનાવી તો ખબર બહુ મસ્ત. આપણે ગામડેથી ઘરે આવ્યા હતા ત્યારે. તીખું તીખું લાગે. કાનમાંથી ધુમાડા નીકળી જશે ને મમ્મી? આપણે તો ખાવાનું જ. પપ્પા બહુ તીખું બનાવજો. મરચા તરી દીધા હવે. ચલો ગાઈસ, બધા જમવા. તમારે જમવું હોય તો અમારા ઘરે આવી જાઓ. નહીં પપ્પા? આપણે તો દરરોજ કહીએ જ છે, પણ એમને આવું નહીં હોતું ને. એડ્રેસ બી આપી જ દીધું હે. ખાડાવાળી ચાલી નહીં. જુઠ્ઠું આવાસ યોજના એપાર્ટમેન્ટ GH બ્લોક 502 નંબર 5મો માળ. યસ. આજ શેનું શાક બનાવ્યું પપ્પા? પપ્પાએ આજ તો બહુ સ્પાઇસી શાક બનાવ્યું છે. કેવું બન્યું? કરીને બતાડો. સ્પાઇસી એક નંબર, મસ્ત બન્યું. જાગુની આવ્યા હે અમારા ઘરે ને મમ્મી ને હું લોભી ત્રણે વાતો કરે. મજામાં? ખાઈ લીધું? એવું? ભાઈ આવ્યા છીએ. અરે યાર ભાઈજી ને પપ્પા ને ભાઈ બેઠો છે. મજામાં? રહેશો ને તમે? એવું? ના રેજો. અને આ અમારા જીજુ છે શર્મા, એટલે આવતા નહીં વિડીયોમાં. બહુ શર્મા તમે તો. કેવું ચાલે? મજા. રહેશો ને તમે? હવે રહીને જાજો 2-3 દાડા લાગે. ના રહેજો. રહેશો ને હજુ? સારું. તો ગાઈસ, હવે આપણે જવાનું છે અત્યારે રાત્રે ભાવનગર. તો હવે થોડી વારમાં નીકળશું અને પૂરી નાઇટ ગાડી ચલાવીને પછી સવારે ત્યાં પહોંચશું. ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાડી રામ, જય મા કુખાર મેલની. તો મિત્રો, અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.